તો ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અને 12ની અંદર છેલ્લા ઘણા સમયથી એક મુદ્દાને સમજવા માટે ફરી આપણે પ્રયત્ન કરીએ છીએ. તે એટલે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. આના માટે આપણે જુદા જુદા વાક્ય, પહેલી શરૂઆત કરી હતી વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. અહીંયા સુધીની યાત્રા આપણે પૂરી કરી. ત્યાર પછીના ફકરાની પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસનો છેલ્લો દિવસ એટલે આજે પૂરું. મને એવું લાગે છે કે અત્યાર સુધીના જે વાક્ય આપણે લીધા તેની અંદર લગભગ 5 પ્રકારના વાક્યમાંથી લગભગ વાક્ય એવા નહીં હોય કે જે તમને હવે ન આવડતા હોય અને આવડવા જોઈએ. ન સમજાતું હોય તો ફરી પ્રેક્ટિસ કરવી પડે. રાઇટિંગ કરી, પ્રશ્ન કરી અને મોકલો સર આનું આમ કેમ થયું, તો એનું નિવારણ થઈ શકે, સોલ્યુશન પણ થઈ શકે. પણ આવડતા હશે આવી પ્રેક્ટિસને અંતે, છતાંય અટકે તો છીએ. પુસ્તકની અંદર પણ અનેક પ્રકારે અલગ અલગ એંગલથી તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે આવું વાક્ય હોય તો આ રીતનો જવાબ બને, એની સમજૂતી, સૂચિ આ બધું જ તમને આપવામાં આવેલું હોય છે. તો અહીંયા આજે આ એક ફકરો આપેલો છે, એની આપણે આજે પ્રેક્ટિસ કરી લઈએ. ફકરાની અંદર કીધું તો કોઈ એક ફિક્સ કાળ હોતો નથી, એની અંદર મિક્સ કાળ આવે, તેનો ભાવ સમજી અને ભાવ પ્રમાણે રૂપાંતરિત કરવાનું આવે. દાખલા તરીકે વેન વિલ યોર એક્ઝામ સ્ટાર્ટ સુધીર સેડ સુધા. સુધાએ પ્રશ્ન પૂછ્યો, સુધીર તારી પરીક્ષા ક્યારે ચાલુ થશે? ભવિષ્યકાળનું વાક્ય છે અને ટૂંકમાં જવાબ આપે છે નેક્સ્ટ મંડે, આવતા સોમવારે જ. તો પૂર્ણ વર્તમાનનો પ્રશ્ન પૂછે, હેવ યુ પ્રિપેર્ડ કમ્પ્લીટલી? શું તે તૈયારી કરી લીધી છે? ઇઝ ધેર એની ટોપિક વિચ ઇઝ રિમેનિંગ ફોર યુ? એવો કોઈ મુદ્દો છે કે જે તારા માટે રહી જતો હોય? રિમેન એટલે રહી જવું, બચી જવું. તો કે આઈ હેવ કવર્ડ મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ, લગભગ પોઈન્ટ મેં કવર કરી લીધા છે. આઈ હેવ ડિસાઇડેડ ટુ ટેક એડમિશન ઇન મેડિકલ, અને મેં નક્કી કર્યું છે કે મારે મેડિકલમાં જ એડમિશન લેવાનું છે. આર યુ શ્યોર? તને ખાતરી છે? વોટ એ હાઈ ટાર્ગેટ, કેટલો ઊંચો ટાર્ગેટ છે? ઉદ્ગાર સૂચક વાક્ય છે. આઈ વિલ શ્યોરલી અચીવ ઇટ, ચોક્કસપણે હું એ પ્રાપ્ત કરીશ જ. ગોડ મે ગીવ યુ સ્ટ્રેન્થ, ભગવાન તને સામર્થ્ય આપે. આઈ હાર્ટલી વિશ, હૃદયથી શુભેચ્છા પાઠવું છું. અને થેન્ક યુ, સુધીરે કીધું તો તારો આભાર સુધા. આ પ્રકારનું વાક્ય છે. હવે મને એવું લાગે આ તમને જાતે આવડવું જોઈએ. ભાષાંતર કરાવ્યું કાં પછી ઓરલી કરાવી દઉં પછી કહું જાતે લખો, પણ આ પ્રત્યક્ષ હોત ને તો બધું થાત. બરાબર? તો જવાબ લખવા માટે આપણે શરૂઆત કરીએ, પ્રયત્ન કરીએ. વેન વિલ યોર એક્ઝામ સ્ટાર્ટ સુધીર? બરાબર, સુધા આસ્ક્ડ સુધીર. સુધા આસ્ક્ડ સુધીર. બરાબર. વેન હિઝ એક્ઝામ વુડ સ્ટાર્ટ, વિલ વુડ થઈ જાય ને. વેન હિઝ એક્ઝામ વુડ સ્ટાર્ટ, પૂર્ણ વિરામ, પ્રશ્નચિહ્ન બધું નીકળી જાય, બધું શીખી ગયા છે. બરાબર. નેક્સ્ટ મંડે, કોણે કીધું? સુધીર કીધું. સુધા રિપ્લાઇડ સુધા, સુધીર રિપ્લાઇડ સુધા, અથવા તો સુધીર આન્સર્ડ સુધા ધેટ હિઝ એક્ઝામ વુડ સ્ટાર્ટ નેક્સ્ટ મંડે. આખો જવાબ એ રીતનો કરવો પડે. અથવા તો હી રિપ્લાઇડ હર ધેટ, હી આન્સર્ડ હર ધેટ, જવાબ આપ્યો કે નેક્સ્ટ મંડે, મતલબ આગળના વાક્યના સંદર્ભના આધારે મેં કીધું હતું હી આન્સર્ડ હર ધેટ હિઝ એક્ઝામ વુડ સ્ટાર્ટ, હિઝ એક્ઝામ વુડ સ્ટાર્ટ ધ ફોલોવિંગ મંડે. ફોલોવિંગ મંડે. આટલું થયું. હેવ યુ પ્રિપેર્ડ કમ્પ્લીટલી? એને પૂછ્યું. કોણે પૂછ્યું? સુધાએ. એટલે સી આસ્ક્ડ હિમ, ઇફથી જોડાય ને,
સહાયકારકથી પ્રશ્નાર્થ વાક્ય છે ને પૂર્ણ વર્તમાન છે એટલે પૂર્ણ ભૂતકાળ થશે. બરાબર. ઇફ હી હેડ પ્રિપેર્ડ કમ્પ્લીટલી. શી આસ્ક્ડ હિમ ઇફ હી હેડ પ્રિપેર્ડ કમ્પ્લીટલી. અને પાછું પૂછ્યું. શી અગેન આસ્ક્ડ હિમ. She again asked him, is there any topic which is remaining for you? If there was any topic, if there was any topic which was remaining, which was remaining for him. બરાબર. આટલું થયું. પછી એને જવાબ આપ્યો આઈ હેવ કવર્ડ મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ. એટલે હી આન્સર્ડ હર અથવા તો હી ટોલ્ડ હર, રિપ્લાઇડ હર ધેટ. હી ટોલ્ડ હર ધેટ. કીધું કે આઈ હેવ કવર્ડ એટલે હી હેડ કવર્ડ મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ. આઈ હેવ ડિસાઇડેડ ટુ ટેક એડમિશન ઇન મેડિકલ એટલે હી ઓલ્સો સેડ ધેટ અથવા તો હી ઓલ્સો રિપ્લાઇડ ધેટ. He also replied that he had decided to take admission in medical. અહીંયા સુધી થયું. Are you sure? What a high target. એટલે she asked him if he was sure. She asked him if he was sure. If he was sure. પૂર્ણ વિરામ. What a high target ઉદ્ગારવાચક વાક્ય છે. She exclaimed. She also exclaimed. She also exclaimed that. Exclaimed with praise, exclaimed with wonder અથવા તો ખાલી exclaim કરો તો ચાલે. She also exclaimed that what a high target it is. એમ સમજવાનું. It was a very high target. Exclaimed that it was a very high target. It was a very high target. I will surely achieve it. એણે કીધું હું ચોક્કસ મેળવીશ જ. એટલે he promised her that. He promised her that he would surely achieve it. He would surely achieve it. God may give you strength. I heartily wish. કોણે કીધું? She blessed him. એટલે તેણે આશીર્વાદ આપ્યો. She wished અથવા તો desired. She wished that God might give him strength. That God might give him strength. GTH strength. I heartily wish. She also heartily desired the wished. She also
that God might give him strength and wished heartily, એમ ચાલે, and she wished heartily, બરાબર. થેન્ક યુ એટલે કોણે કીધું? સુધીરે. સુધીર થેન્કડ હર. સુધીર થેન્કડ હર. આવી રીતે જવાબ તૈયાર કરતો જવો પડે, લખતું જવાનું અને જવાબ તૈયાર કરતા જવાનું. આવી પ્રેક્ટિસ આપણે ગયા વખતે પણ કરી હતી. અહીંયા આજે ફકરા પૂરા કરીએ છીએ, બરાબર. ટીચિંગ વર્ક નથી, ફકરા 2 પેજથી આપણે ચાલુ કર્યા હતા. તો આ ફકરો તમારે લખી લેવાનો, જવાબ લખવાનો અને ત્યાર પછી આ ફકરોનો જવાબ 2 લખવાના. ત્યાર પછી હોમવર્કની અંદર આજે તમને જે આપું છું તે તમારા હોમવર્કમાં ફરી પ્રેક્ટિસ તે કરવાની છે. હોમવર્કમાં તે પ્રેક્ટિસ ખાસ તમારે કરવાની છે. અને તે એટલે ફકરા 19 થી 27 તમારે જે છે 11મા વાળાને, બરાબર. અત્યારે કાઢી નાખું છું તો એક ફકરો કરાવી દઉં. ચાલો એક કામ કરી નાનકડો હજી એક ફકરો કરાવી દઉં છું, પછી તમને હોમવર્ક તરીકે આપું છું. હવે ત્યાર પછીનો એક સામે ફકરો આપ્યો છે, અલગ ભાવથી વ્યક્ત થતો, તમને ધ્યાનમાં આવશે. પ્લીઝ પ્લીઝ હેલ્પ મી, સેવ માય અલોન ચાઇલ્ડ, બૂમ પાડે છે, બરાબર. મારા એકના એક છોકરાને બચાવી લ્યો, મને મદદ કરો. વોટ હેપન ટુ યુ સિસ્ટર, બેન તને શું થયું છે? વાય આર યુ શાઉટિંગ લાઈક ધીસ, તું આવી રીતે શું કામ બૂમો પાડે છે? સમ વન ઇઝ કિલિંગ માય ચાઇલ્ડ, કોઈ મારા છોકરાને મારી નાખે છે. નોબડી ઇઝ હિયર, અહીંયા કોઈ નથી. ધેન હુ કેન કિલ યોર ચાઇલ્ડ, તો તારા છોકરાને કોણ મારી શકે? ઓ સોરી આઈ વોઝ સ્લીપિંગ, અરે હું દિલગીર છું, હું સૂતી હતી. ઇટ વોઝ ઓનલી એ હોરર ડ્રીમ, એ ખાલી ભયંકર સ્વપ્ન જ હતું. ડોન્ટ વરી, ચિંતા ન કરો. વી ઓલ આર હિયર, અમે અહીંયા જ બધા છીએ. સ્લીપ સાયલેન્ટલી, તમે શાંતિથી સૂઈ જાઓ, ડૉક્ટરે અને બધાએ કીધું. એટલે કોનો વચ્ચેનો સંવાદ છે? સિસ્ટર અને ડૉક્ટર અને એની સાથેના સભ્યો, બરાબર. એટલે સિસ્ટર રિક્વેસ્ટેડ અગેન એન્ડ અગેન, આ શ્રોતા છે. જો બીજે ક્યાંય શ્રોતાનો અણસાર મળતો નથી. વોટ હેપન ટુ યુ સિસ્ટર, બરાબર. બેન તને શું થયું? એટલે બૂમ કોણે પાડી? ડૉક્ટરે કાને સિસ્ટરે. પ્લીઝ પ્લીઝ આવું 2-3 વાર આવે ને એટલે અગેન એન્ડ અગેન રિક્વેસ્ટેડ આવો ભાવ વ્યક્ત કરવાનો. એટલે સિસ્ટર લાઉડલી રિક્વેસ્ટેડ, LOUDLY, સિસ્ટર લાઉડલી રિક્વેસ્ટેડ again and again to help her, આટલું કરવું પડે, બરાબર. ટુ હેલ્પ હર, again and again to help her. Save my child, alone child. She also requested to save her alone child. એકના એક છોકરાને બચાવવા માટે એને બૂમ પાડી, વિનંતી કરી. વોટ હેપન ટુ યુ સિસ્ટર, એટલે કોણે બધાએ પૂછ્યું? ધ ડૉક્ટર એન્ડ ઓલ આસ્કડ વોટ હેપન ટુ હર, એડ્રેસિંગ એ સિસ્ટર. ધ ડૉક્ટર and all asked her what had happened to her. આટલે સુધી થયો. એડ્રેસિંગ એ સિસ્ટર લ્યો તો ભલે, ન લ્યો તો ભલે, કશું ફરક પડે નહીં. કારણ કે સાદો ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળી ખાસ યાદ રાખજો. વોટ હેડ હેપન ટુ હર. પછી પૂછ્યું
વાય આર યુ શાઉટિંગ લાઈક ધીસ? ધે એટલે હવે બે ચાલશે. ધ ડોક્ટર એન્ડ ઓલ, એમાં ધે આવી ગયું. ધે અગેન આસ્ક્ડ હર. ધે અગેન અથવા તો ફર્ધર. ધે અગેન આસ્ક્ડ હર વાય શી વોઝ શાઉટિંગ લાઈક ધેટ. વાય શી વોઝ શાઉટિંગ લાઈક ધેટ. થયું. સમવન ઇઝ કિલિંગ માય ચાઇલ્ડ. એટલે સી ડિક્લેર્ડ ધેટ, તેણે ખુલાસો કર્યો. તો સી ઇન્ફોર્મ્ડ ઓલ. સી ઇન્ફોર્મ્ડ ઓલ ધેટ, બધાને ખબર આપી કે સમવન વોઝ કિલિંગ હર ચાઇલ્ડ. સમવન વોઝ કિલિંગ, માયનું શું થઈ જાય? હર ચાઇલ્ડ. આટલું થયું. નોબડી ઇઝ હિયર ધેન હુ કેન કિલ યોર ચાઇલ્ડ. બરોબર. ધે ટોલ્ડ હર અથવા તો ધે ટોલ્ડ અથવા તો ધે ઇન્ફોર્મ્ડ હર, ટોલ્ડ હર, ધે ટોલ્ડ હર ધેટ, કીધું કે નોબડી વોઝ ધેર. Nobody was there. Then who could kill her child? Then who could, કેલનું થઈ જાય could, કેલનું કિલ્ડ નહીં કરવાનું. Who could kill her child. પૂર્ણ વિરામ. Oh, sorry, I was sleeping. It was only a horror dream. તેણે એવું કીધું ને. She exclaimed with, શું કરશું? સેમ, શરમ સાથે અથવા તો she exclaimed with sorrow, દુઃખ સાથે અથવા તો exclaimed with shame, શરમ નિંદા થઈને. exclaimed with shame, told, they exclaimed with shame and told that. વચ્ચે આવા શબ્દ તમારે ઉમેરવા માટે, કડીબદ્ધ વાક્ય રચના માટે જે કરવું ઘટે તે કરવાનું. શબ્દમાં લોભ કરવો નહીં. વાંચનારને એનો અર્થ કડીબદ્ધ રીતે મળી જવો જોઈએ. એટલે આમની અંદર તમે કરો ને ખાલી દાખલા કે ઓ સોરી, સી એક્સક્લેમ્ડ સોરોફુલી તોય હાલે. બરાબર. સોરોલી. સી એક્સક્લેમ વિથ શેમ, શરમ સાથે, અથવા તો શેમફુલી ટોલ્ડ ધેટ, શરમ સાથે કીધું કે. બરાબર. સી એક્સક્લેમ વિથ શેમ એન્ડ ટોલ્ડ ધેટ સી વોઝ રિયલી સોરી, સી વોઝ વેરી સોરી, સી ઇન્ડીડ સોરી, વી ઓલ, ઇટ વોઝ, આઈ વોઝ સ્લીપિંગ, ઇટ વોઝ ઓનલી એ હોરર ડ્રીમ. એટલે she exclaimed with shame and told her that she was really sorry. She was really sorry and told that she was sleeping and it was only a horror dream. And it was, હવે કોઈ એમ કહે કે અહીંયા હેડ બીન કરવું છે તો ચાલે. મેં ગયા વખતે કીધું હતું, કોઈ પણ ઘટના જૈસે તે હોય તો એમાં વોઝનું વોઝ રાખો તો ખોટું ગણાય નહીં. ઇટ વોઝ ઓનલી એ હોરર ડ્રીમ. Don't worry, we all are here, sleep silently, said the doctors and all. એટલે the doctors and all promised her, the doctor and all promised her. આજ્ઞાર્થ નકાર વાક્ય છે ને, ડોન્ટ વરી, ડોન્ટ ગો, એમ નોટ ટુ વરી. promised her not to worry. બરાબર. નોટ ટુ વરી.
ઓલ્સો ટોલ્ડ ધેટ, તે પણ કીધું they also told that, એ પણ કીધું કે they all were there, they all were there, બધા અહીંયા છીએ. અને sleep silently, અને they also, they શું કરશું, suggested to sleep silently, સૂચન કર્યું, બરાબર. પરમિટેડ એ ઠીક, પણ સજેસ્ટેડ, they suggested her to sleep silently, શાંતિથી સૂઈ જવા માટે સૂચન કર્યું. સ્લીપ સાયલેન્ટલી એટલે સજેસ્ટેડ સ્લીપ સાયલેન્ટલી, they suggested her to sleep silently, શાંતિથી સૂઈ જવા માટે સૂચન કર્યું. એટલે આ પ્રકારે વાક્ય તમારે તૈયાર કરવા પડે. હવે જે આ ફકરો અને એનો જવાબ આ પણ તમારે લખવાનું છે નોટની અંદર. અને આજનું જે હોમવર્ક છે, બરાબર, આ થઈ ગયું હશે. હોમવર્ક આજે શું કરવાનું છે તો સમજી લ્યો કે અહીંયા લખું છું થોડું. 11મા વાળા જે વિદ્યાર્થીઓ છે બેયનું અલગ અલગ આવશે, બરાબર. બેયમાં તમારે 11મા વાળાને જે ફકરા છે કાલે ક્યાં સુધી આપ્યા હતા ત્યાંથી આગળના તમારે કરવાના છે. દાખલા તરીકે 19 થી 27 પેજ નંબર 140-41, સ્ટાન્ડર્ડ 11, ફકરા 19 થી 27, પેજ નંબર છે તમારે 140-41, 140-141, બરાબર. આ લખવા. અને સ્ટાન્ડર્ડ 12 જે છે એની અંદર ફકરા 37, 39 તથા 45 થી 51 સુધી લખવા, બરોબર. ઓનલી આન્સર્સ. આ જો સમજી લે 37, પછી 39 તથા 45, 46, 48, 49, 51 સુધી લખવા. આટલા તમારે, બરાબર. 12મા વાળાને તે લખવા. અને એની અંદર તમારે જે જોઈએ તો 51 સુધીના જે છે એ છે પાના નંબર 170. તો આટલું તમારે હોમવર્ક કરતું આવવાનું, બરાબર. આમાં 169 ને 70 ઉપર છે આ ફકરા, અને આને છે 140-41 ઉપર. આટલા આ ફકરામાં સીધા જવાબ લખવાના. આજે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આટલું આવડતું હોવું જોઈએ હવે, બરાબર. તો અહીંયા ટોપિક પૂરું કરીએ છીએ. આવજો, બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો.